રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં સ્થળાંતર મામલે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેને લઈને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, કારોબારી ચેરમેન પીજી ક્યાડા અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આંકડાકીય ખર્ચ દેખાડ્યા બાદ મસમોટા ખર્ચ અંગે તપાસ કરવામાં આવશે તેમ જણાવતા વિરોધ પક્ષના નેતા મનસુખ સાખરિયા સાથે વાતચીત કરતા તેમણે તપાસ કમિટીમાં વિરોધ પક્ષને સાથે રાખી યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાયદાકીય કડક કાર્યવાહી કરી કૌભાંડ આચરનારને જેલ ભેગા કરવા જોઈએ તેમ પણ જણાવ્યું હતું। રાજકોટ જિલ્લા પંચાયતને સ્થળાંતર કરવાની અને તેમાં સાફ સફાઈ કરવાની કામગીરીને લઈને 85 લાખ જેવો મસમોટો ખર્ચ છે તે કરવામાં આવ્યો છે તેવું હાલ અત્યારે કહી શકાય કે પ્રેસ કોન્ફરન્સ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તેમના ચેરમેન અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે અને તેને લઈને ગુજરાત ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને આ રિયાલિટી ચેક દરમિયાન કહી શકાય કે તે પ્રકારનું કામ થયું છે કે કેમ તે અમે આપને દેખાડ્યું હતું। ત્યારે આ બાબતને લઈને ખાસ કરીને મનસુખભાઈએ પણ સવાલ કર્યો હતો અને તેની અંદર પણ જવાબ આપવામાં આવ્યો હતો। સીધા મનસુખભાઈ સાથે વાત કરીશું। મનસુખભાઈ, શું કહેશો જે પ્રમાણે આપને જવાબ આપવામાં આવ્યો, મસ્ત મોટા ખર્ચા દેખાડવામાં આવ્યા, ગુજરાત ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું હતું અને આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે? સૌપ્રથમ તો હું આપની ચેનલને અભિનંદન આપું કે આપે આ કૌભાંડ છે એ સમગ્ર ગુજરાતની અંદર પ્રસારિત કરવા માટેની પહેલ કરી। સૌપ્રથમ આપની ચેનલથી અને આ કૌભાંડ છે એ બતાવવામાં આવ્યું, જેના અનુસંધાને આ તંત્ર છે એ જાગ્યું અને તપાસ કમિટીની વાત કરી। હું આપને એ કહી દઉં કે જૂની જિલ્લા પંચાયતની જે ચેમ્બર હતું કે જિલ્લા પંચાયતની જે ઓફિસો હતી એ અહીંયા ટ્રાન્સપોર્ટેશન કરવા માટે કે નવી કોર્ટ બિલ્ડિંગમાં ફેરવવા માટે 12 લાખ ને 18,000 રૂપિયાનું મસ્ત મોટું બિલ છે ફાળવવામાં આવ્યું। હું આપના માધ્યમથી કહું કે ભાઈ આમાં 25 ટ્રક માલ જો હોય તો 12.5ના ડબલ કરો તો 25 ટ્રક થાય તો એક ટ્રકનું ભાડું છે એ 50,000 રૂપિયા થાય। તો એક બિલ્ડિંગથી આ બિલ્ડિંગનું અંતર છે અડધો કિલોમીટરનું છે। તો હું આપના માધ્યમથી કહું છું તો આ ખોટું નથી તો શું છે? તમે જ મને કહો, અડધો કિલોમીટરનું ભાડું એક ટ્રકનું ક્યાંય 50,000 રૂપિયા હોય ન હોય તો આ એક માત્ર ને માત્ર જાણી જોઈ અને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। સાફ સફાઈની વાત કરવામાં આવે છે, એક જ વાર સાફ સફાઈ કરી છે અને તેને લઈને પણ 12 લાખ ને 36,000 ઉપરનો આ આખી 7 માળની બિલ્ડિંગની એક વખતની સાફ સફાઈ કરવાના 12 લાખ રૂપિયા છે એ ફાળવવામાં આવ્યા છે। તો આખા વર્ષ દરમિયાન જો તમે સાફ સફાઈ કરો તો પણ મહિને 50,000 રૂપિયા ન થાય તો આ એક જાણી જોઈ અને અધિકારીઓની સંડોવણી સાથે આ એક મસ્ત મોટું કૌભાંડ કરવામાં આવેલું છે। કલર કામ કરવામાં આવે છે, આપની ચેમ્બરમાં કલર કામ થયું છે? આપ જોઈ શકો છો મારી ચેમ્બરમાં પણ કલર કામ કરવામાં આવેલું છે, પણ હલકી કક્ષાનું નબળી ગુણવત્તાનું કામ કરીને મસ્ત મોટા બિલ છે એ ઉધારવામાં આવ્યા છે। જે ક્વોલિટીથી કામ થવું જોઈએ એ ક્વોલિટીથી કામ થયેલ નથી। કલર કામ કરવામાં આવે છે તેમાં પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે। ખાસ કરીને ટોયલેટ જે છે તેના રિપેરિંગની કામગીરીની વાત છે, તેની સાફ સફાઈની વાત છે, તેવું કાંઈ તેમાં જોવા મળે છે? આપણે ત્યાં પણ જઈએ, આપણે રિયાલિટી ચેક કરીએ કે બતાવું કે જો ટોયલેટના નામે 16 લાખ ને 80,000 રૂપિયા છે એ મસ્ત મોટા બિલ બનાવી દેવામાં આવ્યા છે। હું આપને બતાવું કે જો આ ટોયલેટ છે તો ટોયલેટમાં કંઈ પણ રિપેરિંગ કરવામાં આવેલ નથી। જો અહીંયા જો આ બાજુ છે તો આ એક આપણને જો ટોયલેટની સુલભ વ્યવસ્થા છે, સામે 2 છે એમાં કંઈ પણ કરવામાં આવેલ નથી, જોઈ શકો છો। આમાં નળ કે ફિટિંગ ક્યાંય પણ કાંઈ કરવામાં આવ્યું નથી, માત્ર ને માત્ર બિલ બનાવી અને જનતાના પરસેવાના પૈસા છે એની લૂંટ ચલાવવામાં આવી છે। હું આપને એ પણ બતાવું, જો અહીંયા કડિયા કામનું પણ કાંઈ કરવામાં આવ્યું નથી, કડિયા કામના નામે પણ 5 લાખ રૂપિયાના બિલ છે એ ઉધારવામાં આવેલા છે। તો અહીંયા કડિયા કામના નામે પણ મોટું ભ્રષ્ટાચાર થયેલું છે। જો અહીંયા કામ તો બતાવવું જોઈએ ને, તમે ખર્ચ કર્યો છે તો સામે કામ તો હોવું જોઈએ ને, એ આપ જોઈ શકો છો એ કામ થયેલું નથી। તો આ ભ્રષ્ટાચાર છે, સીધી વાત છે। ખાસ કરીને હવે ચેરમેન એવું કહી રહ્યા છે કે કમિટીની નિમણૂક કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે, પરંતુ આપણે સવાલ કર્યો એને પણ 1.5 મહિના જેવો સમય થઈ ગયો। ગુજરાત ન્યૂઝ સવાલ પર ત્યારબાદ આ કૌભાંડ બહાર આવ્યું। લાગે છે કે અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયાસ સાથે છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો? અમારી વારંવાર રજૂઆતો હોય છે પણ અધિકારીઓ હાજર હોતા નથી અને વારંવાર અમને આવતા અઠવાડિયે એવા જવાબો દઈ અને ઠેકાડવામાં આવે છે, કારણ કે જો અમને એ જવાબ આપે તો એ કૌભાંડ છે એ પકડાય। એટલે આગામી દિવસોમાં એની ન્યાયિક તપાસ કમિટી બનાવવામાં આવે અને આ કમિટીની અંદર વિરોધ પક્ષના નેતાનો પણ સમાવેશ કરવામાં આવે અને તટસ્થ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે જો એને ખોટું કર્યું જ છે, એ ખોટું કર્યું હોય એવા જવાબદાર વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ। પદાધિકારી હોય તો એમને પણ કડકમાં કડક સજા થવી જોઈએ અને એને કરપ્શન કર્યું જ હોય તો એ જેલ ભેગા થવા જોઈએ। શું લાગે છે 85 લાખ જેવો ખર્ચ દેખાડવામાં આવ્યો, કેટલો થવો જોઈએ આપને? મારા અંદાજે આ 25 થી 30 લાખ રૂપિયાનો આ ખર્ચો થઈ શકે છે કે ટ્રાન્સપોર્ટેશનના નામે, રંગરોગાન નામે અન્ય કોઈ હોય તો 25 થી 30 લાખ રૂપિયા આપણે સમજી શકીએ, પણ 75 લાખ રૂપિયા એટલે એ બહુ મોટી પોણો કરોડ રૂપિયા થયા। તો મારા અંદાજે 40 થી 45 લાખ રૂપિયાનો આ ભ્રષ્ટાચાર છે। શું લાગે છે આમાં કોણ જવાબદાર છે?
અધિકારીઓ પદાધિકારીઓ? આમાં સીધી લીટીમાં તો જે MB ભરતા હોય કે જે જવાબદાર અધિકારી હોય એના મારફત જ આ બિલ બનતા હોય છે, એ પણ એમાં જવાબદાર હોઈ શકે છે. અને એની ઉપર કોઈ પદાધિકારીના માર્ગદર્શન નીચે બનતું હોય તો એ પદાધિકારી પણ એમાં 100% સામેલ હોઈ શકે છે. ખાસ હવે આગામી સમયની કમિટીમાં જો વિરોધ પક્ષને નહીં લેવામાં આવે અથવા તો આ જે કૌભાંડ છે તેને લઈને તપાસ કરવામાં નહીં આવે તો આગામી સમયને કોને કોને રજૂઆત કરવામાં આવશે? હા, જો આગામી સમયની અંદર તપાસ સમિતિમાં અમને લેવામાં આવે, આ ઘણી વખત તો આ શાસકો શું કરે છે, ઘરના ભૂવા અને ઘરના ડાકલા પોતાના અધિકારી હોય પોતાના તપાસ કરે તો એમાં કોઈ દિવસ ભ્રષ્ટાચાર છે એ સાબિત થતો નથી. એટલે વિપક્ષના નેતા તરીકે મને એમાં લેવામાં આવે, જો નહીં લેવામાં આવે ને તપાસ નહીં કરવામાં આવે તો ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના ટેબલ સુધી અમે છે આ ફાઇલ પહોંચાડી અને એમાં ન્યાયિક તપાસની માંગણી કરીશું. ચોક્કસપણે મુખ્યમંત્રી સુધી કહી શકાય કે ફાઇલ પહોંચાડીને ન્યાયિક તપાસની માંગણી છે તે કરવામાં આવશે. હાલ અત્યારે કહી શકાય કે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 30 થી 35 લાખનો ખર્ચ છે થવો જોઈએ, પરંતુ જે ખર્ચ છે કે 75 લાખ કરતાં વધારે દેખાડવામાં આવ્યો છે. અને હાલ જે પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં 85 લાખનો ખર્ચ છે તે દેખાડવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે 40 થી 45 લાખનો વધારે ખર્ચ છે તે કરવામાં આવ્યો છે. ત્યારે વિરોધ પક્ષના નેતા તરીકે મનસુખ સાગઠિયાએ માંગ કરી છે કમિટીની જે નિમણૂક કરવામાં આવે તેમાં વિરોધ પક્ષના સભ્યોને પણ સ્થાન આપવામાં આવે જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. કેમેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.